રાજુલા પ્રાંત અધિકારીને શિયાળબેટ ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું. પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલ ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ. ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરાતા શિયાળબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢી નાખવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો. બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી શિયાળબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમો અનુસાર થતી નથી. જાફરાબાદનું શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે. શિયાળબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નનું 24 કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉઠારી. બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી. સાહેબ, મારું નામ જીવરાજ ગુજરિયા છે. આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ જે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે. તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવાવ પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે. તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો. તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે. તો જે જ્યારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા. અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા જેવી દરરોજની એની ઇન્કમ હતી. દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા. અત્યારે જે કંપની જે ડ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે. તો એ પહેલા એ લોકોને સાગર ખેડોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો. તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે. અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે. સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોના બચારાનો ભોગ ન બને. અત્યારે ભૂખ્યા અને તૈરા છે એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે એ તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો એ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું. આપનું આજે આવેદનપત્ર આપવા આવ્યો છો? મારું નામ બાળદિયા મંજુબેન છે. શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું. મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવાવ પોર્ટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે. તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે. શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે. એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળબેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે. 2-3 વર્ષની અંદર ગામ પણ 2 ભાગ થતા વાર નહીં લાગે. તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ હોય.